હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે 1 કપ રવાથી એકદમ ટેસ્ટી અને હેલ્ધી મીઠાઈ બનાવીને તૈયાર કરવાની છે। આ મીઠાઈ એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેટલી સરસ બનીને તૈયાર થાય છે। તો અહીં મેં 1 કપ છે તે રવો લઈ લીધો છે। હવે તેને એક બર્તનમાં લઈને ગેસની એકદમ લો ફ્લેમ ઉપર આપણે 1 થી 2 મિનિટ સુધી તેને સારી રીતના શેકી લેશું। બહુ છે તે શેકવાનું નથી, એકદમ નોર્મલ જ રવો શેકવાનો છે। આવી રીતના શેકવાથી અંદરનો જે મોઇસ્ચર હોય તે સારું બધું જ નીકળી જાય અને રવો છે તે આપણે મીઠાઈ બનાવી ત્યારે તેનો ટેસ્ટ છે તે સરસ આવે। તો અહીં 2 મિનિટ થઈ ગઈ છે અને આપણો રવો આપણે સારી રીતના શેકી લીધો છે। હવે આપણે થોડું દૂધ એડ કરીને લોટ છે તે આપણે બાંધીને તૈયાર કરી લેશું। અહીં તમારે દૂધનો જ ઉપયોગ કરવાનો છે। અડધો કપ દૂધ હશે ને તો પણ તમારી મીઠાઈ છે ને તે સરસ બનીને તૈયાર થશે। હવે આપણે એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કર્યો છે। હવે એમાં આપણે થોડું દૂધ એડ કરીને આપણે સારી રીતના મસળીને એકદમ આપણે નરમ લોટ છે તે તૈયાર કરવાનો છે। પહેલાં આવી રીતના કઠણ લોટ બાંધવાનો છે, ત્યાર પછી થોડું દૂધ એડ કરીને તેને નરમ લોટ થાય ને ત્યાં સુધી તેને સારી રીતના મસળવાનો છે। જેમ લોટ તમે મસળશો ને તેમ જ તમારી મીઠાઈ છે ને તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। કેમ કે રવો હોય છે તે પાણી કે દૂધ ગમે એ હોય તે ઓબ્ઝર્વ કરી લેતો હોય છે, એટલે થોડું દૂધ એડ કરીને નરમ થાય ત્યાં સુધી આપણે લોટ છે તે સારી રીતના મસળી લીધો છે। અને આ લોટ તૈયાર કરવા મારે અડધા ગ્લાસ જેટલું દૂધની જરૂર પડી છે। હવે 20 મિનિટ સુધી લોટને ઢાંકી દઈશું અને તમે જોઈ શકો છો 20 મિનિટ થઈ ગઈ છે અને આપણો રવો છે તે એકદમ ફૂલાઈ ગયો છે। હવે આપણો લોટ છે તેને 2 થી 3 મિનિટ સુધી મસળી લીધો છે અને તમે જોઈ શકો છો એકદમ નરમ લોટ તૈયાર છે। હવે આપણે નાના બોલ્સ બનાવી લઈશું આવી રીતના। બહુ મોટા નથી બનાવવાના અને બહુ નાના પણ નથી બનાવવાના, એકદમ મીડિયમ સાઇઝના તમારે આવી રીતના બોલ્સ છે તે બનાવી લેવાના છે। આ મીઠાઈ બનાવતા ફક્ત 15 જ મિનિટનો સમય લાગે છે અને એકવાર જો આ મીઠાઈ ઘરે બનાવશો ને તો બહારની મીઠાઈ લેતા તમે ભૂલી જશો, એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે આવી રીતના બોલ્સ હાથમાં લઈને તેને હાથની મદદથી પ્રેસ કરીને અહીં મેં એક પેન લઈ લીધી છે, તેની મદદથી આવી રીતના વચ્ચે આપણે કાણું કરી લેશું, જેથી મીઠાઈ છે ને તે સરસ બને અને શેપ પણ સરસ લાગે। તમે બોલ્સની પણ મીઠાઈ બનાવી હોય તો આવી રીતના બોલ્સની પણ બનાવી શકો છો। તો આવી રીતના કરવાથી તેનો ઉઠાવ સરસ આવે છે અને મીઠાઈ છે ને તે સરસ પોચી રૂ જેવી બનીને તૈયાર થાય છે અને તળતી વખતે અંદરથી કાચી પણ નહીં રહે। તો અહીં મેં બધા જ આવી રીતના રાઉન્ડ શેપમાં મીઠાઈ છે તે તૈયાર કરી લીધી છે અને વચ્ચે કાણા પાડી લીધા છે। હવે આપણે આ મીઠાઈ બનાવવા માટે ચાસણી તૈયાર કરી લઈશું। તો અહીં મેં જેટલો રવો લીધો તો તેટલી જ ખાંડ લીધી છે। બંનેનું માપ મેં સરખું જ રાખ્યું છે, જેટલી આપણી મીઠાઈ છે ને તે સરસ પરફેક્ટ માપ સાથે બનીને તૈયાર થશે। જો તમે બહુ ગળ્યું ન ખાતા હોય તો ખાંડ છે તે તમારી પ્રમાણે વધઘટ કરી શકો છો। હવે અડધા બાઉલ જેટલું પાણી એડ કરીને આપણે ચાસણી લઈ લઈશું। અહીં તમારે એક તારવાળી ચાસણી નથી લેવાની, એકદમ નોર્મલ જ ચાસણી લેવાની છે। હવે આપણે ગેસની ફ્લેમ ઉપર હાઈ ફ્લેમ ઉપર ચાસણી લઈ લઈશું। અહીં ચમચાની મદદથી ચાસણીને સતત હલાવશું, જેથી અંદર જે ખાંડ છે ને તે સારી રીતના પાણીમાં પીગળી જાય। તો અહીં ખાંડ બધી જ પીગળી ગઈ છે અને ચાસણી છે તે આપણી ઉકળવા લાગી છે। હવે અહીં આપણે 2 થી 3 પાન આપણે કેસરના એડ કરી દઈશું। કેસર એડ કરવાથી કલર સરસ આવે છે અને તમારી મીઠાઈનો ટેસ્ટ છે ને તે પણ સરસ આવે છે। તો અહીં મેં 2 થી 3 પાન જેટલા કેસરના પાન લઈ લીધા છે તે એડ કરી દીધા છે। જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને મીઠાઈ સરસ ટેસ્ટી બનાવવા માટે અહીં મેં અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી દીધો છે। તમે પાવડર ન હોય તમે આખી ઇલાયચી પણ એડ કરી શકો છો। અહીં મેં 1 પિંચ જેટલો મેં ફૂડ કલર એડ કર્યો છે। જો તમારી પાસે ફૂડ કલર ન હોય તો સ્કીપ કરી શકો છો, પણ હોય તો જરૂરથી એડ કરો। તમારી મીઠાઈ છે ને તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને કલર પણ સરસ આવશે। કલર સરસ આવશે ને તો મીઠાઈ જોતા જ ખાવાનું મન થઈ જશે।
તો આપણી ચાસણી છે તે ચીપચીપી થઈ ગઈ છે। તો મીઠાઈસ માટે આપણી ચાસણી છે તે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈશું। હવે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે જે બોલ્સ તૈયાર કરેલ છે તે તેલમાં ફ્રાય કરી લઈશું। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે આ બોલ્સ છે તેને તળવાના છે બ્રાઉન થાય ત્યાં સુધી। લો ફ્લેમ હશે ને તો એકદમ અંદરથી કાચા નહીં રહે ને પરફેક્ટ રીતના આપણા બોલ્સ તળાઈ જાય અને બ્રાઉન પણ સારી રીતના થઈ જશે। અને હાઈ ફ્લેમ ઉપર તમે તળશો તો અંદરથી કાચા રહી જશે અને તરત જ બ્રાઉન થઈ જશે। વચ્ચે વચ્ચે ચમચાની મદદથી આપણે હલાવતા રહીશું જેથી બોલ્સ સારી રીતના ફ્રાય થઈ જાય, અંદરથી કાચા ન રહે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો અહીં બધા જ બોલ્સ સારી રીતના ફ્રાય થઈ ગયા છે। હવે આપણે જે ચાસણી તૈયાર કરેલ છે ને તેમાં એડ કરી દઈશું। તો છે ને જોતાં જ ખાવાની મન થઈ જાય અને એકદમ પોચી રૂ જેવી અને સોફ્ટ આપણી મીઠાઈ છે ને તે બનીને તૈયાર છે। બાકીના જે બોલ્સ વધ્યા છે તેને પણ આવી રીતના ફ્રાય કરીને ચાસણીમાં તેને ડીપ કરી લઈશું। આ ચાસણીમાં ડીપ કરેલ બોલ છે તેને આપણે 20 થી 30 મિનિટ સુધી રાખી દઈશું જેથી આપણા બોલ્સમાં સારી રીતના ચાસણી છે ને તે ઓબ્ઝર્વ થઈ જાય। તો ઇન્સ્ટન્ટ આપણે 1 કપ રવાથી મીઠાઈ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।